ગુડ મોર્નિંગ કેદારનાથ ચડવાનું ચાલુ કર્યું છે। આ ઘોડા ખચ્ચર અહીંયાથી ભરાય છે 3000 એક ઘોડાના। કેટલાની ચાની? 1 કપ બને। 2 ચા ને 2 કપાલ 2 પાલી એટલે 4 થઈ જાય। આટલેથી ઓલમોસ્ટ ટ્રેક ચાલુ જ થઈ ગયો છે। બોર્ડ માર્યો તો 15 કિલોમીટરનો પણ 25 કિલોમીટર છે ટોટલ રનિંગ। હવે પહોંચે પછી ખબર પડે કેટલું થાય છે। ઠીક છે, ચલો જય કેદાર। ટાઈમ 5:44 એટલે કે 5:45 થાય છે। 3:30 ચાલવાનું ચાલુ કર્યું હતું। લગભગ 3 થી 3.5 કિલોમીટર કાપ્યું હશે અત્યાર સુધીમાં। હા, એટલું તો હશે જ ઓલમોસ્ટ। જ્યારથી ચાલવાનું શરૂ કર્યું ને ત્યાં 15 કિલોમીટર બતાવતા હતા કેદારનાથ। એથી આગળ આવ્યા હતા લગભગ 3 થી 3.5 1 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે અમે। તો પણ અહીંયા 14 કિલોમીટર બતાવે છે। 1 કિલોમીટર જ કાપ્યું છે ને। એટલે બોર્ડ મારેલું એના ઉપર કોઈ જાતો ભરોસો ના કરવો। પોતાની સેપરેટ વસ્તુ રાખવી જોડે, જરૂરિયાત પૂરતી। બને એટલો સામાન ઓછો લઈને આવવો। વજન ઊંચો નથી થતો યાર। હા, એ ઘोड़ा खच्चर ये लोग भी फिसल जाते हैं। અત્યારે ઘોડો બી લપસી ગયો હતો અમારી સામે જ। આપણે તો હાલત દેખાઈ ગયો છે। ખબર નહીં કેટલું ફોકસ થાય છે। બરફનો ડુંગર તો આવી ગયો છે। ત્યાં પહોંચવાનું છે હવે। એની પાછળની સાઈડમાં છે કેદારનાથ। 6 વાગી ગયા છે એક્ઝેક્ટ। 3 વાગ્યા હતા। થાક તો લાગે તો જોરદાર। અચાનક મોં ઊંચું કરીને જોયું ને થાક ઉતરી ગયો બધો। લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોયું। અત્યાર સુધી મૂવીમાં દેખ્યું હતું, ફોટોમાં દેખ્યું હતું, લોકોના વ્લોગમાં પણ દેખ્યું હતું। અત્યારે હું મારી ખુદની આંખેથી જોઉં છું। ખબર નહીં તમને દેખાશે કે નહીં, બટ મેં જે જગ્યાએથી જોઉં છું ત્યાંથી ને થોડું બતાવું તમને। થોડો આગળ જતો વ્યૂ પોઈન્ટ સારો છે। લીલા ડુંગરની વચમાં સફેદ ચાદરથી ઢાંકેલો બરફનો ડુંગર। આગાડો આગાડો આમ આગાડો। પિન્ટુભાઈ આગા મોકલો છો થોડા। આગળ આ બહુ હેરાન કરે ને રસ્તામાં। અમને જવા જ નહીં દેતા, એ જ જા કરે। તમે રાહ દો કે અમે જઈએ એવું કહે। હાલો હવે અમે જઈએ। બોડીનો બધો થાક ઉતરી ગયો બરફની ચાદર જોઈને। ચલો હવે નજીકથી જોઈશું। 7 વાગી ગયા છે। 4 કલાક થઈ ગયા ચાલતા। અહીંયા બોર્ડની અંદર તો એવું બતાવે છે કે ગૌરીકુંડ 3 કિલોમીટર છે, બટ અમને આઈડિયા છે કે અમે કેટલું ચાલે છે। લગભગ 6 કે 7 કિલોમીટર મેં રનિંગ કરી નાખ્યું હશે। 3 કિલોમીટર જ બતાવે છે। ચલો, હાલત ખરાબ છે। રસ્તો બહુ ખરાબ છે। પાણીને ખચ્ચર હેરાન બહુ કરે છે।
બધા વિડીયોમાં બ્લોગમાં તો એક ખચ્ચર નહોતું દેખાતું અને અહીંયા રિયાલિટીમાં દેખ્યું ને આપણા કરતાં તો એમની જગ્યા વધારે છે ચાલવાની. મુશ્કેલ તો છે સ્વર્ગની યાત્રા. ગોલ્ડન પવન ને બહુ જોર ઠંડુ છે. ઠંડી વધારે છે. જે આપણે શિયાળામાં જે ખરી ઠંડી શિયાળામાં પડે છે ને આપણા ત્યાં, એવી અત્યારે અહીંયા છે. ખરી ઠંડી છે. તો શિયાળામાં તો અહીંયા શું હાલત છે, એના માટે 6 મહિના બંધ રહે છે આ ધરણો. શંભો શંભો શંભો. સંજય પિન્ટુ એ જય બોલે. ભાઈ હું આઈનો છું અને નેચે મારું ઘર. નવ 35 થઈ ગઈ છે ટાઈમ. રસ્તો બહુ ખરાબ છે. લોકો બધાના વ્લોગ જોઈને આવે છે બરોબર. સારો રસ્તો છે પણ અહીંયા આવીને હાલત ખરાબ છે. આ રસ્તો દેખો. માણસને ચલવાની જગ્યા જ નથી. ખચ્ચર જ ફરફર કરે છે. ચાલતા પડી બી જાય છે ખચ્ચર. એકાદું પડે ને તો વિડીયો ઉતાર લઈશ. ખચ્ચર ના લેવાય યાર. હજુ 10 કિલોમીટર બાકી છે. 20 કિલોમીટર તો કપાઈ ગયું હશે તો પણ નીચે બોર્ડ 15 કિલોમીટરનું જ મારેલું છે. તૈયારી માટે તૈયારીથી આવજો. સામાન ઓછો લાવો એટલું સારું છે. જમવાનું લાવો એનો અલગ વાંધો, પ્રોબ્લેમ નથી. કે કપડાં ઓછા લાવજો. થાકી જવા છે. વજન નહીં ઊંચો કરાતો ખાલી ચડાઈ આવે છે. अपने रास्ते जाओ ना यार. गिराओगे क्या किसी को? ए ढिलो
ધીરાજ હાય. ભરાય આમાં ભરાય. ઓહો ફરી ગયા ઠંડુ ઠંડુ પાણી. ઠંડુ ઠંડુ બહુ ઠંડુ પાણી. અરે મમ્મી બધાને મિસ કરું છું. હવાય નહીં યાર, થાકી જાવ. કોઈ ગોળ ચાલી હતી. મસ્ત યાર. 4:30 થયા છે. હજુ મંદિરે પહોંચ્યા નહીં. પહોંચવાની ઈચ્છા બી નહીં અત્યારે. હવે એ ટેન્ટ રાખી દઈશું. સવારે ચાલીને આરતીના ટાઈમે જ જઈશું દર્શન કરવા. હાલત ખરાબ છે પેલા બીજા ભાઈની હાલત ખરાબ છે. સવારનો હવે નાસ્તો કરો. થાક નહીં લાગતો, વજનના કારણે હેરાન થઈએ છીએ. કેદારનાથ પહોંચવાની હાલત જ નહીં રહી. ટેન્ટ રાખવો પડ્યું છે. બહાર છાંટા પડે છે વરસાદના, અને નીચે તો તમે દેખાય જ છે, કશું દેખાતું ને વાદળ જ દેખાય છે. આ ટેન્ટ છે. ટેન્ટની અંદર શું ઠંડીના કારણે આ ગાદલું ઓઢીને હું જવાનું. ઠંડી લાગે જોરદાર ભક્કમ. ઓકે હવે બધું કાલે. ગુડ નાઇટ. બહાર કોઈ નીકળ